નમસ્કાર મિત્રો, જાદવ જોબ ગ્રુપમાં આપનું સ્વાગત છે. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ભાવનગર નગરપાલિકામાં ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, લેબ ટેકનિશિયનની જગ્યાઓ પડેલી છે. તેના વિશે તમને હું માહિતી આપીશ અત્યારે કે એમાં શું શું લાયકાત છે, કેટલી ઉંમર છે, કેટલી છૂટછાટ છે, તો એના વિશે કેટલો પગાર છે, તો હું તમને એના વિશે માહિતી આપી રહ્યો છું. અહીં તમે જોઈ રહ્યા છો ભાવનગરની નગરપાલિકાની જગ્યાઓ પડી છે. ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જગ્યા પડી છે. પોસ્ટ છે ફિમેલ હેલ્થ વર્કર, લાયકાત છે ડિપ્લોમા નર્સિંગ અથવા ANM. પગાર ધોરણ છે 19,950થી, ઉંમર છે 18 થી 33 વર્ષ. ઉંમર વિશે હું તમને માહિતી અલગથી આપીશ, કોણે છૂટછાટ છે એના વિશે બી માહિતી આપીશું. પછી છે ગાયનોકોલોજીસ્ટ, લાયકાત છે MD, પગાર 66,700, ઉંમર છે 18 થી 35 વર્ષ. પછી છે પીડિયાટ્રિશિયન, લાયકાત MD, પગાર છે 67,700, ઉંમર 18 થી 35 વર્ષ. પછી છે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, લાયકાત છે SI અથવા MPHWનો કોર્સ કરેલો હોવો જોઈએ. પગાર ધોરણ છે 19,950, ઉંમર છે 18 થી 33 વર્ષ. એના પછી લેબોરેટરી ટેકનિશિયન, એમાં લાયકાત છે BSc, પગાર ધોરણ છે 31,340 અને ઉંમર છે 18 થી 36 વર્ષ. આના વિશે હું તમને અલગ માહિતી આપીશ. પછી છે ફાર્માસિસ્ટ, લાયકાત છે B.Pharm, પગાર ધોરણ છે 31,340, ઉંમર છે 18 થી 35 વર્ષ. પછી તબીબી અધિકારી, મેડિકલ ઓફિસર, લાયકાત છે MBBS, પગાર ધોરણ છે 53,100, ઉંમર છે 18 થી 35 વર્ષ. તબીબી અધિકારી, મેડિકલ ઓફિસરની આપણે જગ્યા જોઈ ગયા. હવે જોઈએ આપણે છેલ્લી તારીખ 26/8/2020થી, તે છેલ્લી તારીખ છે. એમાં રાત્રે 12 વાગ્યા સુધી તમે ફોર્મ ભરી શકો છો. હેલ્પલાઇન નંબર મેં આપેલો છે. તમારે કોઈ જો મદદ જોઈતી હોય, કોઈ માહિતીની ખબર ના પડતી હોય, તમે આ નંબર પર ફોન કરીને જાણકારી મેળવી શકો છો. હવે હું તમને આના વિશે થોડી ઘણી ડિટેલ માહિતી બી આપીશ, તો એ હું તમને બતાવી રહ્યો છું અત્યારે. હવે આપણે આગળ જોઈશું. અહીંયા તમે જોઈ શકો છો 6/8/2020 ચાલુ થઈ છે ભરતી, અને છેલ્લી તારીખ 26/8/2020 રાત્રે 12 વાગ્યા સુધી તમે ફોર્મ ભરી શકો છો. અહીંયા વેબસાઇટ બી આપેલી જ છે. આપણે જગ્યાનું નામ છે ફિમેલ હેલ્થ વર્કર. કુલ જગ્યા છે 17. જગ્યાનું નામ અહીં લખેલું જ છે. અહીંયા જગ્યા બી લખેલી છે, ભરવાપત્ર કોઈ જગ્યા બી લખેલી છે. શૈક્ષણિક લાયકાત છે તમે જોઈ શકો છો. ડિપ્લોમા નર્સિંગ અથવા 2 વર્ષનો ANM કોર્સ કરેલો હોવો જોઈએ. કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ. ગુજરાતી અને હિન્દી બંને પૂરતું જ્ઞાન આપણને હોવું જોઈએ. પગાર ધોરણ વિશે આપણે પહેલાં બી જોઈ ગયા, અને ઉંમર વિશે બી વાતચીત આપણે થઈ ગઈ. 18 થી 33 વર્ષની ઉંમર આપેલી છે. અહીં છૂટછાટ કોને જે બી માહિતી આપણે જોઈ લઈએ. સામાન્ય મહિલા ઉમેદવારને 5 વર્ષ, અનામત વર્ગની મહિલાઓને 10 વર્ષ, સામાન્ય વર્ગની વિકલાંગ મહિલાઓને 10 વર્ષ, અનામત વર્ગની વિકલાંગ મહિલાઓને 15 વર્ષ. અહીંયા છૂટછાટ અહીંયા આપેલી છે. આમાં આપણે હવે જોઈશું ભરેલા અરજીપત્રક. અહીંયા તમે જોઈ શકો છો. હું તમને અહીં હાઇલાઇટ કરીને બતાવીશ. તો અહીં લખેલું જ છે. અહીં લખેલું ડિટેલ માહિતી તમે અહીંયા જોઈ શકો છો કે જો એક કરતાં વધુ જાહેરાત માટે અરજી કરવાની હોય તો દરેક જાહેરાત માટે અલગ અલગ અરજી કરવાની રહેશે, અને પ્રત્યેક અરજી સાથે બિન અનામત કેટેગરીના ઉમેદવારે ₹200 ફી અને અનામત કેટેગરીના ઉમેદવાર ₹100 ભરવાની રહેશે. નંબર 2માં આપણે જોઈએ અરજી ફી વગરની અગ્રિમ નકલ વિચારણામાં લેવામાં આવશે નહીં. અનામત કક્ષાના ઉમેદવારો માટે જાહેરાતમાં અનામત જગ્યાઓ દર્શાવેલ ન હોય ત્યાં આવા ઉમેદવારો બિન અનામત જગ્યા માટે અરજી કરી શકશે, અને તેને બિન અનામતના ધોરણે લાગુ પડશે. જાહેરાતમાં મહિલા ઉમેદવારો માટે જગ્યા અનામત ના હોય તો પણ જે તે કેટેગરીના મહિલા ઉમેદવારો અરજી કરી શકશે. કોઈપણ સંજોગોમાં ફી પરત પડવાપાત્ર. હવે આપણે જોઈશું મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર વિશે માહિતી લઈશું. તો અહીંયા આપણે જોઈ રહ્યા છીએ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર વિશે માહિતી. એમાં 46 જગ્યા છે. આમાં બી આપણે અહીંયા તારીખ વિશે પહેલાં બી જોઈ ગયા. 26/8/2020 ત્યાં સુધી ફોર્મ ભરવાના છે, અને અહીંયા જગ્યાએ 46 આપેલી છે. અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા હું તમને હેડલાઇટ કરીને બતાવી દઈશ. હવે અમારે શૈક્ષણિક લાયકાત છે. આમાં તમે જોઈ લો સરકાર માન્ય મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો અથવા સેનેટરી ઇન્સ્પેક્ટરનો ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જોઈએ. કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતા હોવો જોઈએ. ગુજરાતી અથવા હિન્દી બંનેનું પૂરતું જ્ઞાન આપણને આવવું જોઈએ. પગાર ધોરણ અહીંયા પહેલાં બી આપણે જોઈ ગયા, અગાઉ બી, અને અહીંયા બી તમે જોઈ શકો છો 19,950. ઉંમર વિશે આપણે વાત કરીએ તો 18 થી 33 વર્ષની આપણી ઉંમર હોવી જોઈએ. છૂટછાટ અહીંયા કોને આપેલી તમે જોઈ શકો છો. અનામત વર્ગના પુરુષ ઉમેદવારોને 5 વર્ષ, સામાન્ય વર્ગના વિકલાંગ પુરુષોને 5 વર્ષ, અનામત વર્ગના વિકલાંગ પુરુષ ઉમેદવારોને 10 વર્ષ. અહીંયા છૂટછાટ અહીંયા આપેલી છે. તો ઉંમર 33 પછી અહીંયા અલગથી આપણને છૂટછાટ આપેલી છે. તો એ પ્રમાણે તમે ફોર્મ અહીંયા ભરી શકો છો. પહેલાં ભાઈ અગાઉ આપણે જોઈ ગયા ભરેલા અરજીપત્રક. જો એક કરતાં વધુ જાહેરાત માટે અરજી કરવાની હોય તો દરેક જાહેરાત માટે અલગ અલગ અરજી કરવાની રહેશે, અને પ્રત્યેક અરજી સાથે બિન અનામત કેટેગરીના ઉમેદવારે 200 ફી અને અનામત કેટેગરીના ઉમેદવારે ₹100 ભરવાની રહેશે. અરજી ફી વગરની જે ચલણ ભર્યા વગરની જે નકલ હશે એને વિચારણા લેવામાં આવશે નહીં. અનામત કક્ષાના ઉમેદવારો માટે જાહેરાતમાં અનામત વર્ગની જગ્યાઓ દર્શાવેલ ન હોય, જે અનામત કક્ષાના ઉમેદવાર હોય તો એમને
બિન અનામત જગ્યા એટલે કે જનરલમાં જગ્યા માટે અરજી તમે કરી શકો છો. કોઈપણ સંજોગોમાં અરજી ફી પરત મળવાપાત્ર રહેશે નહીં. આ વાત આપણે પહેલાં અગાઉ બી જોઈ ગયા. હવે આપણે લેબ ટેક્સની વિશે માહિતી. તો અહીંયા તમે જોઈ શકો છો લેબ ટેક્સની માહિતી બી એ બી છે. એનામાં બી 26/8/2020 છેલ્લી તારીખ છે. લેબોરેટરી ટેકનિક કુલ જગ્યા 2 આપેલી છે. સેક્શન લાયક કાયગત બી અહીંયા લખેલી છે. તમે જોઈ શકો છો બીએસસી અહીંયા પાસ હોવો જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો યુનિવર્સિટી જે બીએસસી કેમિસ્ટ્રી અથવા બીએસસી માઇક્રોબાયોલોજી અથવા બીએસસી બાયોટેકનોલોજી અથવા બીએસસી બાયોકેમિસ્ટ્રી અહીંયા પાસ આપણને હોવો જોઈએ. નીચે બી આ બધી ડિગ્રીઓ આપેલી છે, તમે જોઈ શકો છો. તો આ પ્રમાણે આપણે ડિગ્રી હોવી જોઈએ. કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન, ગુજરાતી અને હિન્દી અંગેનું પૂરતું જ્ઞાન બધા હોવો જોઈએ. પગાર ધોરણ એ લખેલો છે 31,340. ઉંમર બી વિશે આપણે વાત કરી ગયા પહેલાં બી અગાઉ બી આપણે જોઈ ગયા છે. 18 થી 36 વર્ષની ઉંમર અહીંયા માગેલી છે. અહીંયા હું તમને હાઇલાઇટ કરીને બતાવીશ, તમે જોઈ શકો છો અહીંયા. અને અહીંયા નીચે બી છે 18 થી ઉંમર વર્ષનો 36 વર્ષની ઉંમર અહીંયા માગેલી છે. અનામત વર્ગના પુરુષ ઉમેદવાર માટે ઉંમર છે 5 વર્ષ. મહિલા અનામત વર્ગના ઉમેદવાર છે 10 વર્ષ છે. અને અનામત વર્ગના વિકલાંગ પુરુષ માટે 10 વર્ષ. અનામત વર્ગના વિકલાંગ મહિલા ઉમેદવારને 15 વર્ષ છૂટછાટ અહીંયા આપેલી છે. તો આટલી છૂટછાટવાળા લોકો આમાં ફોર્મ ભરી શકશે. અગાઉ બી આપણે જોઈ ગયા કે જો એક કરતાં વધુ અરજી માટે જાહેરાત કરવાની હોય તો દરેક જાહેરાત માટે અલગ અલગ અરજી કરવાની રહેશે. અને પ્રત્યેક અરજી સાથે અનામત કેટેગરીના ઉમેદવારે ₹100 ભરવાની રહેશે. અરજી ફી વગરની અગ્રિમ નકલ સ્વીકારવામાં આવશે નહીં. ગુજરાત જાહેરાતમાં મહિલા ઉમેદવારો માટે જગ્યા અનામત ના હોય તો પણ જે તે કેટેગરીમાં મહિલા ઉમેદવાર અરજી કરી શકશે. એટલે કે તમે જનરલ ઉમેદવારોમાં પણ તમે અરજી કરી શકો છો. કોઈપણ સંજોગોમાં અરજી ફી પરત મળવાપાત્ર રહેશે નહીં. હવે હું તમને આમાં થોડી ઘણી ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એના વિશે બેઝિક ઓનલાઈન ફોર્મ તમારે કઈ રીતે ભરવું એના વિશે હું તમને બેઝિક માહિતી આપીશ થોડી ઘણી. તો એ તમને હું બતાવીશ. હવે હું અહીંયા તમને થોડી ઘણી બેઝિક માહિતી આપીશ. તમે અહીંયા જોઈ શકો છો બેઝિક ફોર્મ આપણે કઈ રીતે ભરવું. એ ફોર્મ આપણે પહેલાંથી ખોલેલું છે, જોઈ શકો છો. ફિમેલ હેલ્થ વર્કર અહીંયા નામ બી તમે જોઈ શકો છો. સરનામું અહીંયા તમારે લખવાનું છે. ફર્સ્ટ નામ, ફાધર નેમ, મધર નેમ, જન્મ તારીખ, પછી તમારે અહીંયા કેટેગરી સિલેક્ટ કરવાની જે બી તમારી હોય. અહીંયા તમારે એડ્રેસ લખવાનો છે. અહીંયા તમારું પૂરેપૂરું એડ્રેસ અહીંયા લખી દેવાનું. એડ્રેસ લખ્યા પછી તમારું મોબાઈલ નંબર અને તમારું ઈમેલ આઈડી લખવાનો છે. અહીંયા તમારે કોમ્પ્યુટર નોલેજ જો તમે ધરાવતા તો યસ પણ ના હોય તો અહીંયા નો હોય છે. પછી તમે જોઈ શકો છો તમારે જે સબ્જેક્ટ તમે જે તમને ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી જે આવડતું હોય તે પ્રમાણે અહીંયા રીડ, રાઇટ અને સ્પીક અહીંયા કરી શકો છો. એટલે વાંચતા લખતા અને બોલતા તમને આવડે છે તો અહીંયા રાઇટ કરી શકો છો. પછી અહીંયા તમારે વર્ષ સિલેક્ટ કરવાનું કે તમારું જે એજ્યુકેશન સિલેક્ટ કરવાનું છે. ડિપ્લોમા તો ડિપ્લોમા સિલેક્ટ કરી લેવાનું. અહીંયા પર્સન્ટેજ, ક્લાસ બાસ તમારે જે આવતો લખી દેવાનું. પછી અહીંયા સેવ બટન અહીંયા દબાવવાનું છે. સેવ બટન દબાવ્યા પછી તમારે અહીંયા ફોટો અપલોડ કરવાનો છે. ફોટામાં જવાનું. અહીંયા ફોટો તમારે ક્લિક કરશો એટલે અહીંયા ફોટો ઓપ્શન વિશે ખુલશે. એમાં તમારે એપ્લિકેશન નંબર, જન્મ તારીખ અહીં નાખવાની છે. અને પછી તમારું ફોટો એમાં અપલોડ કર્યા પછી તમારે અહીંયા ફી વિશે માહિતી, તમે ફી તમારી ઉપર ક્લિક કરશો એટલે તમારું ઓનલાઈન ફોર્મ અને પોસ્ટ ઓફિસ ચલણ બની તમારે અહીંયા આવશે. ક્લિક કર્યા પછી તમે અહીંયા જોઈ શકો છો એના વિશે માહિતી આવી ગઈ. તમારે અહીંયા જે બી હોય તમારી જે જાહેરાત અહીંયા સિલેક્ટ કરી લેવાની. સિલેક્ટ કરી તમારે કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખ્યા પછી અહીંયા તમે ચલણ કાઢી શકો છો. જો મિત્રો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તેને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો. થેન્ક્સ, આભાર.